ભગવાન નું ઘર હતું અહીંયા કે આના અરે આડા પડે તો ચો પડે છે આડા પડતા નહીં આવડતું તમે આડા પડો ને તો એવી જગ્યાએ પડો છે તમને કોઈક ઉભો કરે ન કે હવે આડા પીન તમે વળામ પડ્યારો આડા હજી અહીંયા કયો ઉભો કરવા આવે પણ તમે સંત ના પાસે કે તમે જો ભગવાન ના પાસે કે પુરુષો પાસે આડા પડશો ને આ તો તમને ઉભા કરશે શું કરશે ઉભા કરશે કે ઉઠ ઉભો થા ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રैन कहां जो सोवत है जो सोवत है सो खोवत है जागत है सो पावत है टूंक निंदर से अखियां खोल अरे वो गाफिल रब से ध्यान लगा ये प्रीत करण की रीत नहीं रब जागत है तू सोवत है पाप की गठरी शीश धरी अब शीश पकड़ कर क्या क्यों रोवत है काल करे सो आज कर वायदा करे सो ओम करीम करियो काल करे सो आज करो सो अब हाल ज कर एम करता जो बीत जाएगा तो करेगा अब न बनी तो कब बनेगी हाल मोड़ा हम नहीं बनती आ तो चार बन छे मां भाई भाई હવે પાર્વતી ના અમે તમારા ઘરમાં છે ને કોક થાય ને તો ભાઈ પેલું આખા પાછું થાય શું થાય કે તમને તો કોઈ ખબર જ પડતી નહીં તરત જગાડે ભગવાન ને જગાડ્યા કે આ પેલો તમારો ભગત આડો પડ્યો છે કોણી બન્યું છે ઊભો કરો એ કેનો હતો હે પાર્વતી કે તમારો છે મારો નહીં ઘણા ખરા છે ને ભગવાનના ચોક ચોક હોય માયાના અહીંયા ઘણા ભગત હોય તે કે મારો ભગત હવે જમતમ ઉભો ના થાય તારી એને હું બનું સિંહ અને તું બન ગાય આ ગાયનો વારું આ સેવાનો સુરવીર હતો આ ધર્મનો ધોરી હતો અને ઘરનો ધોરી હતો આ સેવામાં શું થયું એનું સેવામાં જમ થઈ ગયો આખો તાળીઓથી વધાવો તમે ખબર પડે સેવામાં ઘરવાળાની કરી સંતોની કરી ગુરુ મહારાજની કરી આજે હું તમને વાત કરું અમારે ભાઈ હતા ને એટલે મને અધિકાર મળેલો ઘણા વર્ષ પહેલા અધિકાર મળ્યો એટલે ગુરુ બનાયા ત્યારે છે ને અમારે આટલામાં હવે આપણે આવા બધા ગુરુ બનવું ને એટલે બધી અચરજની બાબત હતી આવા કે ગુરુ આવા ચોથા હોય એટલે મને કે હવે તમે ગુરુ બન્યા છે તમારે કરવત કોણ જીલ છે જો અમારા કરવત પહેલા કરવત અમારા જવન ભગત જીલ છે અને પહેલો ઉપદેશ મારો આજે લીધો તો અને એમના માં હજી બેઠા છે હવ પ્રથમ મને જય ગુરુ મહારાજ કરનાર મને કોઈ ગોમ જય ગુરુ મહારાજ ના કરે મારવા બોલે તો રોમ બોલે આખા ગોમ શું બોલે રોમ બોલે પણ જય ગુરુ મહારાજ ને હું મારો જય ગુરુ મહારાજ વાળો હવે મારો પેલા જો કેવી ઘટના બને તે અમે તો જય ગુરુ મહારાજ બોલે આલ્યા મને કે આલ્યા આરે તો નવું લાવે છે રોમ છે કે આ જય ગુરુ મહારાજ એમ કરતા હાલે બધા બોલો સદગુરુ ભગવાન કી જય બોલો આ વચનનો ઉત્થાપન કરીને હશું ન વચનનું થાપન કરીને હશું ગુરુ મહારાજના નામનું થાપન કરીને હશું સંતે તમારા ગામમાં એક કર્યું છે અને આખા સમાજમાં કર્યું છે નકે આ હું હવારે બેઠો તો જેટલા આવે ને એટલા બધા બીજા મહેમાન ને કહેતા જય ગુરુ મહારાજ નકે રોમ હતું શું હતું રોમ હતું અને ગુરુ મહારાજ કર્યા અને ગુરુ મહારાજ શબ્દ કેમ લાયો કે રોમ કરતા ગુરુ મહારાજે જ રોમ બનાયા એની બનાયા ગુરુ મહારાજે કૃષ્ણ ભગવાન બનાયા ગુરુ મહારાજે મહાત્મા ગોધી બનાયો ગુરુ મહારાજે ગૌતમ બુદ્ધ બનાયો ગૌતમથી બુદ્ધ બનાયો મહાવીર સ્વામી બનાયા એ ગુરુઓ બનાયા અને આ નિરોધે તમને શું બનાયા છે આ જો લેજે લખે તમે તો હતા એ તમને ખબર છે ના હોય તો પેલા અમારા પૃથ્વીરાજ ને પૂછો હમણાં અહીં ઉભા થયો કે અમે કોણ હતા એમ કે આ ગુરુએ બનાયા અને આપણને શું બનાયા છે ભગત બનાયા બીજું કોઈ કર્યું નહીં મહાપુરુષો નો આવમ નહીં માસ તે પેલા ને કીધું કે આ તમે જો ક્ષત્રિય છે ને ભગત છે ને રક્ષણ ના કરે ને
ભગતનું લક્ષણ છે આ. કયું છે? રક્ષણ. રક્ષણ ના કરે ને તો એનું ભગત કહેવાય નહીં. રક્ષણ કેનું કરવાનું છે? બેન દીકરીનું. રક્ષણ કેનું કરવાનું છે? ધર્મનું. રક્ષણ કેનું કરવાનું છે? ભજનનું. આ તમે જો, આ ઘણા છે બધા તમે જો, પેલા દુર્યોધને સભાની વચ્ચે શું તોડ્યું? હાલો તોડ્યો. આ રક્ષણ કરતો હતો કે ભક્ષણ કરતો હતો? આલ્યા પૂરણ કરી કે આને ભગત કહેવાય. ને ભક્તે કૃષ્ણએ શું કર્યું? પૂર્યા કર્યા. આજે આ જગતની અંદરમાં મોટા મોટું કઈક સમાજે તમને જાગૃત કર્યા અને કઈક સંતો તો કાયમથી જાગૃત કરે છે. બેન દીકરીઓનું રક્ષણ કરવું, કદી ભક્ષણ ના કરવું. તમારી દીકરીઓને તમે ભક્ષણ કરે છે. ભક્ષણ કરે કોણ કરે છે? બહારના બીજા લોકો મુસલમાનો હોય ને હરણ કરે છે, લઈ જીવો જાય છે. તમારા દીકરાને તમારી દીકરીઓને તમે ભક્ષણ કરો છો, તમને ખબર જ નહીં. સમજ્યા? એટલા માટે મહાપુરુષો જગાડે. આજે કઈક સમાજે નિયમ પણ લીધો છે. આજે એક લીધો કે આ આવું કોમ કરે ને એને વર્તવો નહીં. અને ભગત ની અંદર માં કોઈ આવું કોમ કરે ને એને કોઈ દિવસ વર્તતા નહીં. કોઈ દિવસ નહીં વર્તા. વચન વિવેકી જે નર નારી જેને બ્રહ્માદિક લાગે મેરુ રે ડગી, જેના મન ના ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. પૂરણ એકદમ પતિવ્રતા અને સત્ય જીવન જેનું હોય ને એને એક ભગત સોર્યો. હજારો ભગત નહીં, ટોળો નહીં કરવાનો, પણ જેનું જીવન તમે બરોબર ના પાડો એનો સંગ નહીં કરતા કોઈ દિવસ. નુગરાના દર્શનથી દોષ ઘણો લાગે. નુગરાના દર્શનથી દોષ લાગે. તમે કોઈ દાડો તમારું જીવન ઉજ્જવળ નહીં બને. અરે રક્ષણ વાળો છે. અને તમે છો ગાય અને હું છું વાઘ. તો હું પાછળ પડું તો આર્યો રક્ષણ બદલે ઉભો થાય અને કે ઉભો થાય નહીં. અને જો એની રૂપ લીધું અને કકુક કકુક કરીને વાગવા પડ્યો ને પેલો ભાડ્યો કે અલ્યા મને બેઠેલા તો બેન દીકરીઓના વહે પડ્યો છે. આ છે જીવન ચેડીનો પૂંછડું ઝાલીને એવો વેધોળ્યો કે પૂંછડું ઝાલી ભેમે. જો મહાભારત તમે આપણા પુરુષો જો દુશાસન હાથ ઉખાડી નો છો એ ભેમે શું ઝાલ્યો તો એને છોટલો ઝાલ્યો તો દ્રૌપદીનો. ઉખાડી નો છો કે ના ઉખાડી નો છો એનો ટેમાં હાથ. તમે જોવો આપણા ક્ષત્રિયો આપણા ભક્તો જોવો. અને એ સમજવાનું છે એકલો ગાવાનું બેહવાનું કે એનું નહીં, મને ઉતારવાનું છે. ઉતારીને હજમ કરવાનું છે. એ પ્રમાણે વર્તવાનું છે. જીવો ને તમે 10 દાડા જીવો પણ જીવી જોણો. હોક તમારી શાક કરે કોમમાં કે ના, હોક વાત કરે તો કે એ નહીં હોય લ્યા તમારે જોયા ફેર શું છે. એનું નામ ભગત કહેવાય. અને પેલા ખોખક કર્યું ને તરત ઉભો છો એટલે કે મને બેઠે એમ કઈ પૂંછડું જાળી ભમેળ્યો. ભમેળતા એક હાથ પંજો આડ્યો કે એટલે આર્યું લઈ લીધું એટલે તરત માતાજી રૂપ ધારણ કર્યું. દયા વાળી ને માં કહેવાય. ભગત ને હે મહારાજ, હે ગુરુ મહારાજ શું કહ્યું આ તમે? ઉભો થઈ ગયો હવે પણ કે જો કે ભગવાન ને વાઘા જેવા ને. અરે તમે જોવો તો આનું વય તમે જોયું છે. અમન બેઠા ગાય નું સોદા સોડાય. હાડિયા મારવાના પણ ન્યાકળી પડતા. શું ન્યાકળતા? હાડિયા મારવા. તમે તો નહીં માર્યા હોય. અને હાડિયા મારે ને